હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે આજની શરૂઆત કિચનમાંથી આપણે કરીએ છીએ. અને જો કિચનમાં ઉકળે છે ભાઈ ગરમા ગરમ માખણમાંથી ઘી બનાવવાનું છે ને મમ્મી. પેલા ગામડે ઘી બનાવતા, હવે સુરત વાળા ઘી બનાવવા મળ્યા. બોલો, પેલા દૂધ ઓછું જ હતું, ઓછા જણા હતા એટલે ઘરે ઘી નહોતા, તો હવે ઘરે ને ઘરે થવા અને હવે માખણ કોઈ બહુ ખાતું નથી, ઘી બની જાય. તો જો મસ્ત મજાનું ઘી ઉકળવા માટે મૂકી દીધું છે. અને આ બાજુ રીસુ પીછું જો અમારે રીસુભાઈ છે ને સવારમાં ટીવી એન્જોય કરે. જો બધા એમ કે છોકરાઓને ટીવી ન દેવી પડે, ન જોવા દેવાય, પણ તો એને સાચવવા કેમ? તો એ બધે ફર્યા રાખે રહોડામાં એમાં કામ કરતા હોય એટલે કહેવાનો મિનિંગ એ કે નાના હોય ને ત્યારે એને બધું કરવા દેવાય, પછી મોટા થાય ને તે આપોઆપ કદાચ મને એમ છે ભૂલી જ જાય. અમે બધા કેટલી ટીવી જોતા, અમે ભૂલી ગયા. બહાર વયા જાય એટલે એવું હતું. તો ઘી ઉકળાય છે, આ બાજુ ચા રેડી થઈ ગયો છે. આપણે ખાવાનું છે એપલ ખાઈ લઈ. અને આ બાજુ જો મોસંબી આવી ગઈ છે, પણ જ્યુસ કાઢવાની આજે આવા છે એટલે આપણે કઈ જ્યુસ પીવું નથી. ચાલો સવારનો બ્રેકફાસ્ટ કરી લઈએ. વાગી ગયા છે બપોરના 12:30 અને અત્યારે જો ઘરે આવી ગયા છે. રિશિવભાઈનું આજે આધાર કાર્ડ કઢાવવા જવાનું હતું. ત્યાં પૂજા પછી ખબર પડી સોનલને હારે જોશે, તો અત્યારે સોનલને ઘરે લેવા આવ્યો છું. અને આ બાજુ જો દાદા અને દીકરા બંને છે ને ભાઈ લપસણી કરે છે. જો ગુજ્જુ લોકોને છે ને કાંઈ ન મળે ને એટલે લસરપટ્ટી જો ગાડીની બનાવી નાખે. 25 લાખની ગાડીની લસરપટ્ટી બનાવી નાખી. કાલે સાંજે આ રીતના લસરપટ્ટી ખાતા હતા ભાઈ. બીજું એ કે અત્યારે દેશ આખો મોટે છેડ્યો છે. જો ચૂંટણી કાર્ડવાળા ચૂંટણી કાર્ડમાં મથે છે, આધાર કાર્ડમાં મતે છે, દાખલા વાળા દાખલામાં મતે છે. શું કેવું તમારું? અત્યારે શું છે આ બધું ચૂંટણી કાર્ડ ને બધી માથાકૂટ વાળું. હા, શાંતિ. આની કરતા એક કાર્ડ હોવું જોઈએ. એક કાર્ડ હોય કઈ માથાકૂટ જ નહીં. જન્મેન પછી 18 વર્ષનો થાય ને એટલે બીજું ફેરવી નાખવાનું, એમાં એમાં અપડેટ કરાવી નાખવાનું. સરકાર જ બધી વારા ફરતી ફેરવા રાખવું, એ શું કરવું? હાલો, આ બાજુ સોનલ રેડી થઈ ગઈ છે, નીકળી. અને આજે આધાર કાર્ડ કઢવીને જ આવવાનું છે. શું લે તો લઈ જ જવાનું હોય ને. કઈ બપોરના અત્યારે 1 વાગ્યા અને રિશિવભાઈનું ફાઇનલી આધાર કાર્ડ છે ને સબમિટ કરીને આવી ગયા છીએ. હવે જોઈએ છીએ કેટલા દિવસમાં આવે છે સોટી વાળો ફોટો આધાર કાર્ડમાં. ને ઘરે આવ્યા ને જે આ બાજુ મમ્મી હજી ઘી ગરમ કરે. ક્યાં ના તમે ઘી ગરમ થઈ ગયું તો જામે નહીં ને એવું મને લાગતું તો આંજ જેવું ઘાટું જામે એવું નતું. મમ્મી ને જો જામેલું હોય ને તો એવું જ હોય. મેં કીધું ફરીવાર થોડુંક ગરમ કરી નાખું એમ. તો મમ્મી ઘી ગરમ કરે છે ને આપણી ઘરે છે ને જોરદાર છે ને ભાઈ સાટા આવેલા છે. જોઈ લ્યો કોના કોના ફેવરિટ છે કહેજો કોમેન્ટ બોક્સમાં. આ જ્યાંથી લાવ્યા ને ત્યાં જ આવા મળે છે એકદમ પોચા. બાકી બધે તો કેવા કઠણ હોય, માથા માર્યા હોય ને તોય વાગે એવા. તો ક્યાંથી આવ્યા મમ્મી? એ વાંડોળિયાથી આવ્યા છે એવું લાગે છે. કેમ ન્યાના પ્રખ્યાત છે? પ્રખ્યાત કેમ છે બધા? એવું છે ને કાંઈક બાટલો ભર્યો તો એ શું હતું? સાય હતી એમ ને. તો જો સોનલને હવે છે ને રોંઢે મજા આવી જાય નાસ્તો કરવાની, સ્પેશિયલ એના સાટા. અને આ ભાઈને આધાર કાર્ડ કઢવા લઈ ગયા, ખાધા વિનાના લઈ ગયા હતા. એ 1 વાગ્યા લગી બિચારો લબડતો હતો. હવે એને ફૂલ ભૂખ લાગી ગઈ છે, એને ખવડાવવાનું છે ને હું સોનલ બે જમવા બેહવી. ગાઈઝ રોંઢાના 5 વાગી ગયા અને ઘરે આવી ગયા. પણ મમ્મીની બધા છે ને લગ્નમાં ગયા છે. ઘરે હું, રોહિત અને સોનલ અને રિશિવ 4 લોકો જ થઈ. અને સોનલે ચા ક્યારનો રેડી કરીને રાખ્યો હતો, પણ અમારે આજ છે ને કામ હતું ને તો લેટ થઈ ગયું. આજના બ્લોગમાં એવું હતું કે ફોન લેવા જવું, પણ આજ કઈ જવાનું જ નહીં. ફોન તો હમણાં અઠવાડિયું મને એમ લાગે નહીં. કેમ? આપણે એક જગ્યાએથી કઈ તાત્કાલિક તો ફિક્સ નથી કયો લેવો. હા, એટલે આપણે બધા શોરૂમ અલગ અલગ જવું, પછી કયો લેવો, બધા ફ્યુચર જોવું, આપણે કઈ ફિક્સ જ નથી કયો લેવો. નહીં એકર 2 ફોન મેં તો ફિક્સ કરી લીધા. OnePlus કા પછી Vivo કા Oppo નો આવ્યો છે. મારા ખ્યાલે લેવો હોય તો OnePlus જ લેવાય. એવું છે? કારણ કે મેં એ વાપરી લીધેલો છે. એનો સ્મૂથનેસ સારી આવે છે, બેટરી સારી આવે છે, કેમેરાનો રિઝલ્ટ તો બેસ્ટમાં બેસ્ટ જ આવે. તો ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરો કયો ફોન લેવાય. ચાલો ચા રેડી થઈ ગયો છે. અને આજે આખો દિવસ ભાઈ કામ છે ને, જેથી સરકારી કામમાં જાય ને એટલે આખો દી આપણો પેન્ટ થઈ જાય. આ બધું પેંડો આજ પાછો આવી ગયો છે. પેંડો ક્યાંથી આવ્યો? મામાની ત્યાંથી. તો મામાના ઘરે છોકરાને ત્યાં છોકરો નાનો થયો તો મારો એક પેંડો રહ્યો, બાકી બધા ખાઈ ગયા. અને આજનું આપણે છે ને ભાઈ કેલેન્ડર જ જોયું નથી.
કે શું છે આજમાં? આજે છે ભાઈ જાયફળનો ઉકાળો પીવાથી કોલર. આ તો કેમ આ પાછું આવ્યું જાયફળ વાળું? હા ગુરુવાર છે. ઓકે આમ થાય. કોઈ ફાડતું નથી. શું કહેવાય? નવણા કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે. પેલી આપણે ખજૂર દૂધ તો હું ખોટું પીવું છું. વજન ઘટાડવાનું હોય ને ખજૂર દૂધ થોડું પીવાય. આમાં શું લખ્યું? નવણા કોઠે પીવીને તો વધે. અને જો ચા ફરીથી ઉકળી ગઈ છે અને આ ભાઈને ફિક્સ થઈ ગયું. અમે આવીને એટલે આયા વૈયા ત્યાં કાંઈ નથી. એ ઊભો રહી જાય. 5 વાગ્યાનું ફીસ થઈ. હવે તે બધું બોલતા શીખી ગયો હળું હળું. હો એ તને ખબર છે? જો અત્યારે મમ્મી બોલે પછી મમ બિસ્કિટ, પછી સવારમાં મમ્મી શું કરતા હતા ખબર? ઘોડિયામાંથી ઓલું કરતા હતા ને તો કે હુવા દો એમ. હુવું હોય ને એટલે હે શું ખાવું છે તારે? ખાખરો દે ને ખાખરો. ખાખરો દે એટલે કે બિસ્કિટ હે અમુક જો આને આવું નવું હોય. જો ઋષિભાઈ ને બિસ્કિટ છે ને 4 ફાડા કરીને દે તે આખો દીમાં એક બિસ્કિટ મળે. હા આખું. હા એ વાત છે. હવે તમે છે ને આ જ્યાં લગી બિસ્કિટ ખૂટશે નહીં ને ત્યાં લગી હલશે ને કોઈ બોલાવશે ને કાંઈ નહીં કરે. ગાઈ સાંજના અત્યારે છે ને 7:30 વાગી ગયા છે અને અત્યારે અમારે એવો પ્લાન બન્યો છે કે પિઝા ખાવા જવાનો. પણ આ મેડમ કાંઈ હલતા નથી. કેમ નથી જવું? ગાઈઝ આ ભાઈને પગ આવ્યા છે ને તો એ હાલ કરે એટલે અમારે કેવું થાય કે કેમ ખાવા એમ થાય. ત્યાં એને ફોન કરી દઈ તો ઘડીક ખાવા દઈ. પાછું કોલ્ડ ડ્રિંક ને એવું અમે જો મગાવી તો એ પાછો કોલ્ડ ડ્રિંક પીવાનું ઓલા વેન કરે. અને ખવડાવી દીધું છે કે બાકી છે? તો ક્યારે ખવડાવ? એવું છે એમ ને. તો જો ઋષિભાઈ છે ને ફોનમાં કંઈક ઘુમડે છે. પછીમાં કેમેરો થઈ ગયો હતો ને તેને મજા આવી ગઈ હતી. જો જોયું? જોઈ શું કરે છે ને એને આખો કેમેરો કરી દઈ. આ ખોલ્યું છે શું એને? જો જોયું કેવું? એને ફોનમાં બધી ખબર પડે. આવડા હતા તે આપણી પાસે ફોન નહોતા. હે 12મું ભણ્યા તી આવા ફોન આવ્યા ને આ બધાને અત્યારથી. અને પાછી બધી ખબર પડે. જોયું? જો નો ઋષિને ખીજાય ને એટલે એ ફૂલ તીખો થાય. ચાલો હવે ઋષિને લઈને જઈએ છીએ મૂકીને જઈએ છીએ. શું કરીએ છીએ ડિસાઈડ કરીએ. જ્યાં સુધી અમે પિઝા શોપે પૂગવીને ત્યાં સુધીમાં તમે છે ને એક ઋષિનો નાનો એવો બહુ ફની વિડીયો છે. મારા કાકાને ઘરે બેસવા ગયો હતો ને ત્યારે ભાઈ ફૂલ રમતે સડી ગયા હતા. એ થોડીક એવી ક્લિપ ઉતારી છે. ત્યાં એ ક્લિપ તમે એન્જોય કરો. ના ના આખો મરી જાય. પણ હરકું કરાય વયો જાય. જો અહીંયા રિસીવ થાય. જા હાલે હાલે પકડ ઘૂંગળો પકડ ઘૂંગળો પકડ. હાલે 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 જો જો કરે જો જો રિસીવ ગવાય કુ બંધ કર દે. હાલે હાલે એ રિસીવ છે. સાંજના 8 વાગી ગયા. જો લાપી નોઝમાં પહોંચી ગયા પણ આ ભાઈને આ રીતના ફોન કરતી કાગળિયા બાગળિયા ફાડે છે. તે સાનો મોનો બે છે અને આ બાજુ વૈદભાઈ શું છે? શું મૂક્યું છે? તે બધું તને ખબર. ચાલો પિઝામાં ક્યાં પિઝા આવે છે? હા ફિક્સ ન હોય, રેગ્યુલર જે ખાઈ ગયું હોય. ઋષિભાઈને ફોન મળી જાય મજા પડી ગઈ. પિઝા આવે ને પછી રિએક્શન જોઈએ. તો જો સૌથી પહેલાં છે ને આપણી ગાર્લિક ચીઝ ગાર્લિક આવી ગઈ છે. અને આ બાજુ જો ઋષિભાઈને આપણે ઘરે મૂકેવા
અને હવે એન્જોય મારી આની પછી બીજા 2 પીઝા આવવાના છે. તો બીજા 2 પીઝા આવી જશે. આ છે ફાર્મ હાઉસ અને આ છે 7 સીઝ. જો કે દર વખતે અમારે એકના એક જ હોય પૂરું. હવે ભાઈ કાંઈ નહીં, ઘરે જઈને ઢોસા. એટલે એકલામાં પૂરું થઈ જાય. હા, હવે કાંઈ મજવું નથી અને કોક આવી ગયો છે. ચાલો હવે ફટાફટ પીઝા ખાઈને ઘરે જાય. ગાઈસ સાંજના 9 વાગી ગયા છે. જો પીઝા ખાઈને છે ને ઘરે આવી ગયા છે. ઋષિભાઈને ઘોડો આપી દીધો છે. ઘોડા હારે રમવા મળ્યા છે. અને આજે છે ને આપણી ઘરે છે મંડળ. એટલે મંડળ એટલે કે અમે બધા ભાઈઓએ ભેગા થઈને મંડળ કર્યું છે. 1000 રૂપિયાનો હપ્તો. અને ઈ જે પૈસા ભેગા થાય ને એની ફેમિલી ટ્રીપ થાય. પણ આ ભાઈએ છે ને પીઝા ખાઈને આવ્યા તો એની ભૂખ્યા થઈ ગયા. તો જો અહીંયા હે પાલક ઢોસા ઉપર ઉતરી રહ્યા છે. બાજુવાળા દઈ ગયા કે પપ્પાનો ફોન ઉપર ફોન આવતો ખાવા હોય તો આવ્યો. તમારે કોઈ નહીં ખાવા હોય તો વિચાર નહીં, આપણે ખાઈને આવ્યા ને એટલે નહોતું ખાવાનું. અને પપ્પા લગ્નમાંથી ખાઈને આવ્યા છે ને એટલે ફોન કર્યો અગર એ અહીંયા ખાઈ જાત. ખાઈ જાત. જો કોક વૈધી હતી, કોક લેતા આવ્યા હતા. પપ્પાને કાયમ આવી ગઈ તરત. અને આ બાજુ શું બને છે? રિસીવ માટેનું જમવાનું બને છે. શું બનાવ્યું? સુરમું, ગળનું સુરમું ને દૂધ. એકદમ કેલ્શિયમ વાળો ખોરાક. બપોરે દાળ ખાખરા હતા. હા? અત્યારે સુરમું હા, ખવડાવી. અત્યારે સુરમું ખવડાવી દઈ. ચાલો બધા ફેમિલી લોકો આવે પછી મંડળના હપ્તા બપ્તા લઈ લઈ પછી બધા ફેમિલીને મળશું અને પૂછશું કે હું આમાંથી આપણે કરશું ને એવું બધું. ગઈ કાલે સાંજે છે ને આપણા ઘરે મેં તમને કીધું હતું ને ફેમિલી મંડળ હતું. પણ મંડળમાં થયું એવું કે બધા લોકો છે ને જેન્ટ્સમાં રહેવા. આજે પહેલો હપ્તો જ હતો એટલે બધા જેન્ટ્સમાં આવ્યા. ગયા વખતે છે ને બધા લેડીઝોની આવશે એટલે પછી મેં કાંઈ સાંજે વ્લોગ લીધો નહીં. અગર બધા લોકો બધા ભેગા થયા હોત ને તો તમને બધું પૂછત ને આપણે કરત હસી મજાક ને એવું. પણ એવું કાંઈ થયું નહીં. અને હવે છે ને આજથી બ્લોગ તમે 2 દી જોજો, બહુ મજા આવશે. કારણ કે આજે કદાચ ગામડેથી બા દાદા આવી ગયા છે ને આજે હજી 2 આવવાના છે એમ. મને એમ કે આજ આવવાના છે, કાલ આવશે એમ ને. તો આજે કદાચ જો આપને ટાઈમ મળે ને તો પપ્પાનો ફોન લઈ આવશું. અને આ ભાઈને જો ટીવીમાં ન આવે ને રિસીવ ક્યાં તું આટામાં ગયો તો? નીચે ક્યાં ગયો તો? રિષિભાઈ સવારમાં નીચે આટો મારી આવ્યા. અને રિષિવનો હવે ટકો કરવાનો છે. અને હે પગ જુઓ ધૂળ ધમાહા. હજી તારા મમ્મા પોટું મારી રહ્યા છે અહીંયા. રિષિવભાઈનું દૂધ રેડી થઈ ગયું છે ને. આજે છે ને મારે રોહિતને બધાને હેર કટિંગ ને એવું કરવા જવાનું છે. કારણ કે ટૂંક સમયમાં બહુ મસ્ત જોરદાર વસ્તુ છે. બધું વ્લોગમાં બન્યા રહીજો એટલે તમને બતાવી. અત્યારે ડોલ ભરવા મૂકી છે, ભરાય એટલે નાવા જાય. અને ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.